હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 8th. લેસન નંબર 2, મોડેલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો. કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ એ મોડેલ વર્બ્સ છે. આપણે તેને સહાયકારક ક્રિયાપદો કહીએ છીએ. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા નથી. તો કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ એનો આપણે ગુજરાતી સમજીએ. કેન એ શક્યતા, ક્ષમતા બતાવે છે. કોઈ વસ્તુ કરવાની ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. શુડ એ સૂચન દર્શાવે છે. મે એ ભવિષ્યની શક્યતા, માઇટ પણ ભવિષ્યની શક્યતા દર્શાવે છે. અને મે એ પરવાનગી લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને મસ્ટ એ નૈતિક ફરજ દર્શાવે છે. તો જોઈએ એક્સરસાઇઝ કરતાં તમને વધુ ખ્યાલ આવશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ એન્ડ શુડ નોટ. શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને ખાલી જગ્યા આપણે પૂરવાની છે વાક્યની અંદર. રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. તો અહીંયા આપણે રવિ શુડ નોટ પ્લક ફ્લાવર્સ. એક્ઝામ્પલ આપ્યું છે હકારમાં અને આપણે એનું બનાવ્યું નકાર. રવિ ફૂલોને તોડે છે, તો રવિએ ફૂલો તોડવા જોઈએ નહીં. ધ બોયઝ આર નોટ સ્ટડીંગ. તો ધ બોયઝ શુડ સ્ટડી. અહીંયા શુડ વાપરવું પડશે. પહેલા વાક્યમાં આપણે શુડ નોટ વાપર્યું કેમ કે પહેલું વાક્ય હકાર હતું, તો તેનું નકાર બની જશે એના ગુજરાતી બનાવ્યા મુજબ. અહીંયા પણ જુઓ, ધ બોયઝ આર નોટ સ્ટડીંગ. છોકરાઓ અભ્યાસ કરતા નથી, તો ખરેખર છોકરાઓએ અભ્યાસ કરવો જોઈએ. તો એના માટે આપણે ધ બોયઝ શુડ સ્ટડી એવું વાક્ય લખવું પડે. એટલે અહીંયા શુડ નોટ નહીં આવે, પણ શુડ આવશે. ધ બોયઝ શુડ સ્ટડી. ત્રીજું વાક્ય છે ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ. બાળકો પ્રાણીઓને સતાવી રહ્યા છે, તો ખરેખર પ્રાણીઓને સતાવવા જોઈએ નહીં, એટલે શુડ નોટ આવશે. ધે શુડ નોટ ટીઝ એનિમલ્સ. દેવ ઇઝ ટેલિંગ લાઈ. દેવ જૂઠું બોલી રહ્યો છે, તો દેવે જૂઠું બોલવું જોઈએ નહીં. હી શુડ નોટ ટેલ અ લાઈ. અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત વર્ગમાં બૂમો પાડી રહ્યો છે, તો અંકિતે વર્ગમાં બૂમો પાડવી જોઈએ નહીં. હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. અંકિતા મહેનત કરી રહી નથી, તો એને મહેનત કરવી જોઈએ. એના માટે શી શુડ વર્ક હાર્ડ. ઉપરનું વાક્ય નકાર હોય તો નીચેનું હકાર થઈ જશે, અને ઉપરનું હકાર હોય તો નીચેનું નકાર. મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. તો હકાર વાક્ય આવશે હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. પહેલા વાક્યનો અર્થ થાય છે મિસ્ટર દાસ બાળકોને સરખી રીતે ભણાવતા નથી, તો તેમણે બાળકોને સરખી રીતે ભણાવવું જોઈએ. મોહન ઇઝ નોટ સ્ટડીંગ વેલ. તો અહીંયા નકાર વાક્ય છે, એટલે હી શુડ સ્ટડી વેલ. તેણે સારી રીતે ભણવું જોઈએ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. બાળકો કાળા પાટિયા પર લખી રહ્યા છે, તો ધે શુડ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. તેઓએ કાળા પાટિયા પર લખવું જોઈએ નહીં. આભા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. આભા જમીન પર કાગળના ટુકડા નાખી રહી છે, તો શી શુડ નોટ થ્રો ધ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. તો મિસ્ટર દીક્ષિત શુડ કમ્પ્લીટ હિઝ વર્ક, અથવા તો હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. મોહન ઇઝ કીપિંગ ધ પેરટ ઇન ધ કેજ. તો મોહન શુડ નોટ કીપ ધ પેરટ ઇન ધ કેજ. મોહને પોપટને પાંજરામાં ન રાખવો જોઈએ. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. તો કિરણ શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ, અથવા તો હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. તેણે તેના મિત્રને મદદ કરવી જોઈએ. રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. તો હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. તેણે તેના માતા પિતાને ઓબે કરવા જોઈએ, આદર કરવો જોઈએ. વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. તો વી શુડ ક્લીન ધ રૂમ. આપણે રૂમ સાફ કરવો જોઈએ. ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ.
તો હી શુડ નોટ કટ ટ્રીઝ, તેણે ઝાડ ન કાપવા જોઈએ. ધ બોયઝ આર વોચિંગ ટીવી, તો ધે શુડ નોટ વોચ ટીવી. હવે આપણે એક્સરસાઇઝ 2 લઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન એન્ડ કેન નોટ. શકવું કે ના કરી શકવું. અહીંયા મનોજ ઇઝ 20 યર ઓલ્ડ, અહીંયા ડ્રાઈવ આપ્યું છે તો હી કેન ડ્રાઈવ અ કાર, તે કાર ડ્રાઈવ કરી શકે છે. ઉમા ઇઝ નોટ વેલ ટુડે, તો શી કેન નોટ ગો ટુ સ્કૂલ. ઉમાને સારું નથી એટલે શી કેન નોટ ગો ટુ સ્કૂલ. બીજા વાક્યમાં નકાર બન્યું અને પહેલા વાક્યમાં હકાર, વાક્યના ગુજરાતી મુજબ. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ. ઇટ ઇઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે તો વી ડેશ ઇન ધ ગાર્ડન, તો શું આવશે? વી કેન પ્લે કે વી કેન નોટ પ્લે? યસ, વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. આપણે બગીચામાં રમી શકીશું નહીં. ગુજરાતી કરવાથી કેન આવશે કે કેન નોટ તે ખ્યાલ આવી જશે. ધ ટ્રી ઇઝ વેરી ટોલ, ઝાડ બહુ ઊંચું છે. જીગર ડેશ ઇટ, તો જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ, જીગર એના ઉપર નહીં ચડી શકે. સંજય ઇઝ શોર્ટ, સંજય ટૂંકો છે. હી ડેશ ઓન ધ લાસ્ટ બેન્ચ, તો હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. આઈ હેવ એન અમ્બ્રેલા, મારી પાસે છત્રી છે. આઈ ડેશ વિથ યુ ટુ ધ માર્કેટ, હવે છત્રી હોય તો આપણે માર્કેટ જઈ શકીએ છીએ એટલે આઈ કેન કમ વિથ યુ ટુ ધ માર્કેટ. નીતિન નોઝ કિરણ, નીતિન કિરણને જાણે છે. હી ડેશ ટુ હિમ, એટલે તે તેની સાથે વાત કરી શકશે. હી કેન ટોક ટુ હિમ. મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર, મિસ્ટર શાહ ડોક્ટરને જાણે છે. હી ડેશ મિસ્ટર વ્યાસ ધેર, તો હી કેન ટેક મિસ્ટર વ્યાસ ધેર, તે મિસ્ટર વ્યાસને ત્યાં લઈ જઈ શકે છે. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, આઈ ડેશ માય પેરેન્ટ્સ, જો મોબાઈલ ના હોય આપણી પાસે તો આપણે વાત ન કરી શકીએ એટલે આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. યુ આર લેટ, તમે લેટ થઈ ગયા છો તો યુ ડેશ ધ હોલ, તમે હોલમાં પ્રવેશી શકશો નહીં. યુ કેન નોટ એન્ટર ધ હોલ. ઉમંગ હેઝ ફીવર, ઉમંગને તાવ છે. હી ડેશ આઈસ્ક્રીમ, એટલે આઈસ્ક્રીમ ન ખાઈ શકે. હી કેન નોટ ઈટ આઈસ્ક્રીમ. There are 60 students in the class. The teacher dashed their books in one day. વર્ગમાં 60 બાળકો છે એટલે શિક્ષક તેની નોટબુક તપાસી શકશે નહીં એક દિવસમાં એટલે કેન નોટ કરેક્ટ. ધ ટીચર કેન નોટ કરેક્ટ ધેર બુક્સ ઇન વન ડે. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર, રોહિત એ ઝડપી દોડવીર છે. તો હી ડેશ ધ મેચ, તો હી કેન વિન ધ મેચ, એ ઝડપી છે એટલે એ મેચ જીતી શકશે. આકાશ નોઝ ઇંગ્લિશ, આકાશ ઇંગ્લિશ જાણે છે. હી ડેશ યુ, એ તમને મદદ કરી શકશે એટલે આવશે હી કેન હેલ્પ. આશા લાઇક્સ કુકિંગ, શી ડેશ મેની ટેસ્ટી ડિશિસ. આશા રસોઈ જાણે છે એટલે તે સારી સારી ડીશ બનાવી શકે છે, ટેસ્ટી ડિશિસ, તો શી કેન મેક. યુ આર નોટ 18 યર ઓલ્ડ, તમે 18 વર્ષના નથી. યુ ડેશ અ કાર, તમે કાર ચલાવી શકશો નહીં. યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. કેતન ઇઝ ક્લેવર, કેતન હોશિયાર છે. હી ડેશ ધીસ પ્રોબ્લેમ, એ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે એટલે હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મે ઓર માઇટ, મે અને માઇટનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. જીગર, I have got a leave note from my parents. Deep said, the principal dash you to go on leave. પ્રિન્સિપાલ તમને જવા માટે રજા આપશે. અહીંયા પરવાનગી લેવાની વાત છે એટલે મે એલાવ આવશે. તેવી જ રીતે બીજું વાક્ય છે અલી સેડ આઈ એમ ડ્રાઇવિંગ એઝ ફાસ્ટ એઝ આઈ કેન. અલી કહે છે હું જેટલું મારાથી ઝડપી ડ્રાઇવિંગ થાય તેટલું કરી શકું છું. તો પૂજન કહે છે ધેન વી માઇટ રીચ ઓન ટાઈમ, તો આપણે સમય પર પહોંચી શકીશું. અહીંયા ભવિષ્યની શક્યતા દર્શાવે છે એટલે માઇટ આવ્યું.
કેતન ડેશ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, મારું નામ મેરિટ લિસ્ટમાં છે, આવું કેતને કહ્યું. તો વીણા સેડ યુ ડેશ એડમિશન, તો યુ માઇટ ગેટ એડમિશન, અહીંયા પણ ભવિષ્યની શક્યતા છે કે તમને ભાઈ એડમિશન મળી જશે. હવે જોઈએ બીજો પ્રશ્ન. અર્ચના સેડ સુમિત ઇઝ નોટ વેલ ટુડે, અર્ચનાએ કહ્યું કે સુમિતને સારું નથી. સંજય સેડ, સંજયે કહ્યું હિઝ ફાધર ડેશ હિમ ટુ અ ડોક્ટર ઇન ધ ઇવનિંગ, કદાચ એના પિતા તેને ડૉક્ટર પાસે સાંજે લઈ જશે, એટલે હિઝ ફાધર માઇટ ટેક આવશે. માઇટ એ ભવિષ્યની શક્યતા દર્શાવે છે. અનિતા વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે, તમારા સન્ડેના પ્લાન્સ શું છે? તો ભૂમા કહે છે આઈ ડેશ અ મૂવી, આઈ માઇટ વોચ અ મૂવી, કેમ કે આ ભવિષ્યની શક્યતા છે. હર સેડ આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક, હું મારું હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું. તો મધર કહે છે ધ ટીચર ડેશ યુ, ધ ટીચર માઇટ પનિશ યુ, કદાચ શિક્ષક તમને સજા કરશે. યસ સેડ ટુડે ઇઝ મનીષ બર્થડે, આજે મનીષની બર્થડે છે. તો નીતા કહે છે, નીતા સેડ ધેન હિઝ મધર ડેશ હિઝ ફેવરેટ ડિશિસ, તો કુક આપ્યું છે એટલે માઇટ કુક આવશે, કદાચ તેની મમ્મી તેની ફેવરેટ ડિશિસ બનાવશે, આ ભવિષ્યની શક્યતા હતી. મિસ્ટર વ્યાસ સેડ ચિંતન હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, ચિંતન વર્ગમાં પહેલો નંબર આવ્યો. મિસિસ મોદી સેડ યસ ડેશ એપ્લાય ફોર સ્કોલરશીપ, હા માઇટ એપ્લાય ફોર ધ સ્કોલરશીપ, કેમ કે ભવિષ્યની શક્યતા છે, તે સ્કોલરશીપ માટે અરજી કરી શકશે. જતીન સેડ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલ કેવી રીતે જાઓ છો? તો તરુણ સેડ આઈ માઇટ ગો બાય બસ, અહીંયા ભવિષ્યની શક્યતા છે, હું કદાચ બસથી સ્કૂલે જઈશ. સીતા સેડ લુક એટ ધેટ બ્યુટીફુલ ડિયર, પેલા સુંદર હરણ તરફ જુઓ. તો રામ કહે છે, રામ સેડ ઇટ માઇટ બી અ ડેમન, તે કદાચ રાક્ષસ પણ હોઈ શકે છે, એ ભવિષ્યની શક્યતા છે. ગીતા સેડ ધ પેપર વોઝ વેરી ઇઝી, રીચા સેડ ધેન યુ ડેશ ગુડ માર્ક્સ, ધેન યુ માઇટ સ્કોર ગુડ માર્ક્સ, પેપર ઇઝી હતું તો તમે સારા માર્ક ભવિષ્યમાં મેળવી શકશો. ધ ટીચર સેડ વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ, તમારા પ્રોજેક્ટનું શું થયું? તો શોભા સેડ આઈ ડેશ ઇટ ટુડે, તો આઈ માઇટ કમ્પ્લીટ ઇટ ટુડે, હું આજે એને પૂરો કરી દઈશ. મિસ્ટર જોશી સેડ હાઉ ઇઝ અવર ફ્રેન્ડ અશોકભાઈ, આપણા મિત્ર અશોકભાઈ કેવા છે? તો મિસ્ટર પંડ્યા સેડ આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. આઈ ડેશ હિમ ટુડે, આઈ માઇટ વિઝિટ હિમ ટુડે, હું કદાચ એની મુલાકાત લઈશ. આઈ માઇટ વિઝિટ હિમ. હવે જોઈએ 12th નંબર. તરુણ સેડ ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, આકાશમાં કાળા વાદળાઓ છે. તો દર્શક સેડ યસ ડેશ રેન ટુડે, તો ઇટ માઇટ રેન ટુડે, કદાચ વરસાદ આજે પડી શકે છે. તેવી જ રીતે અમિત સેડ આઈ સ્કોર્ડ 98% ઇન ધ એક્ઝામ, અમન સેડ યુ ડેશ અ ગોલ્ડ મેડલ, તો જવાબ આવશે યુ માઇટ વિન અ ગોલ્ડ મેડલ, તમને કદાચ ગોલ્ડ મેડલ મળી શકે છે, આ પણ ભવિષ્યની શક્યતા છે. અહીંયા જોઈએ 14 નંબર. પૂજા આઈ એમ લેટ ફોર ધ ક્લાસ, હું ક્લાસ માટે લેટ થઈ ગઈ છું. તો અંકુર સેડ ધ ટીચર મે પરમિટ યુ ટુ એન્ટર ધ ક્લાસ, કદાચ તમને પરવાનગી ટીચર વર્ગમાં જવાની પરવાનગી આપે પણ ખરા. અહીંયા પરવાનગી માટે આપણે આગળના વાક્યમાં મેં વાપર્યું. હવે જોઈએ 15મો પ્રશ્ન. મીતા સેડ આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ, મેં આ ગ્લાસ તોડ્યો છે. તો સીતા સેડ મધર ડેશ યુ, તો મધર માઇટ સ્કોલ્ડ યુ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ એન્ડ મસ્ટ નો, મસ્ટ એ નૈતિક ફરજ દર્શાવે છે
હકાર વાક્ય માટે મસ્ટ અને નકાર માટે મસ્ટ નોટ. ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. તો યુ મસ્ટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. તમારે 11 વાગે પરીક્ષા ચાલુ થતી હોવાથી સ્કૂલે સમયસર પહોંચવું જ જોઈએ. આઈ હેવ નોટ ડન માય હોમવર્ક બટ આઈ ડેશ અ લાઈ. મેં મારું હોમવર્ક પૂરું કર્યું નથી પરંતુ મારે જૂઠું બોલવું જોઈએ નહીં. આઈ મસ્ટ નોટ ટેલ અ લાઈ. તેવી જ રીતે પહેલો પ્રશ્ન લઈએ. મનન હેઝ પ્રોમિસ્ડ ટુ વર્ક હાર્ડ. મનને સખત મહેનત કરવાનું પ્રોમિસ કર્યું, વચન આપ્યું. તો હી ડેશ હિઝ પ્રોમિસ. તો હી મસ્ટ નોટ બ્રેક હિઝ પ્રોમિસ. એણે એનું વચન તોડવું જોઈએ નહીં. વી ડેશ બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. આપણે જમીન પર કાગળના ટુકડા નાખવા જોઈએ નહીં. તો વી મસ્ટ નોટ થ્રો બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. ગુજરાતી કરવાથી વાક્યનો જવાબ મળી જશે. ધ યંગ ડેશ ધેર એલ્ડર્સ. તો ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધેર એલ્ડર્સ. યુવાનિયાઓએ પોતાનાથી ઉંમરલાયકના રિસ્પેક્ટ કરવા જોઈએ, આદર સત્કાર કરવા જોઈએ. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. ટ્રાફિકની લાઇટ રેડ છે, લાલ છે. તો યુ ડેશ યોર કાર. તો યુ મસ્ટ સ્ટોપ યોર કાર. તમારે તમારી કારને અટકાવવી જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ. મિસ્ટર પટેલને સારું નથી. તો હી ડેશ ટુ અ ડૉક્ટર સૂન. તો હી મસ્ટ ગો ટુ અ ડૉક્ટર સૂન. એણે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. અહીંયા ભાર આપીને વાત કરવામાં આવે છે. શીતલ હેઝ હર્ટ કાવેરી. શીતલે કાવેરીને હર્ટ કર્યું છે. તો શી મસ્ટ સે સોરી ટુ હર. એણે કાવેરીને સોરી કહેવું જ જોઈએ. દેવાંગ કેન ડ્રાઈવ અ કાર બટ ડેશ વિધાઉટ અ લાયસન્સ. દેવાંગ કાર ચલાવી શકે છે બટ હી મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ અ કાર. એણે વિધાઉટ અ લાયસન્સ. એણે લાયસન્સ વગર ચલાવવી જોઈએ નહીં. શંકર હેઝ ટેકન મેની મની ફ્રોમ શિવ. શંકરે શિવ પાસેથી મની લીધા છે. તો હી મસ્ટ રિટર્ન ઇટ સૂન. એણે એને પૈસા પાછા આપી જ દેવા જોઈએ. હર્ષ ઇઝ વેરી ક્લેવર. હર્ષ એ હોશિયાર છે. હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા હિમ ડિસ્કરેજ. તો એને ડિસ્કરેજ કરવો જોઈએ નહીં. એટલે હિઝ પેરેન્ટ્સ મસ્ટ નોટ ડિસ્કરેજ હિમ. ધ ચિલ્ડ્રન ડેશ ધ રૂલ્સ એટ સ્કૂલ. તો ધ ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધ રૂલ્સ એટ સ્કૂલ. બાળકોએ સ્કૂલમાં નિયમોનું પાલન કરવું જ જોઈએ. કાનજી ઇઝ અ બ્રેવ બોય. કાનજી એ બહાદુર છોકરો છે. તો હિઝ ફાધર મસ્ટ નોટ ફ્રાઇટન હિમ. એના પિતાએ એને ડરાવવો જોઈએ નહીં. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક. અંધારું થઈ રહ્યું છે. વી ડેશ હોમ અર્લી. તો વી મસ્ટ રીચ હોમ અર્લી. આપણે ઘરે વહેલા પહોંચી જ જવું જોઈએ. ક્રિષ્ના ઇઝ સ્ટડીંગ. ક્રિષ્ના અભ્યાસ કરી રહી છે. યુ ડેશ હર. તો યુ મસ્ટ નોટ ડિસ્ટર્બ હર. તમારે એને ડિસ્ટર્બ કરવી જોઈએ નહીં. ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે. યુ ડેશ સ્લોલી. તો યુ મસ્ટ રાઇડ સ્લોલી. તમારે ધીમું જ ચલાવવું જોઈએ. આ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. ટ્રેન છૂટવાની છે. વી ડેશ ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો વી મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. આપણે ટ્રેન પકડવા માટે ઝડપથી દોડવું જ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે ડેશ આઈ કમિન મેડમ. તો આ તો બધાને આવડે. મે આઈ કમિન મેડમ. અહીંયા પરવાનગી લેવા માટે મેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું વાક્ય છે યુ આર નોટ વેલ. તમને સારું નથી. યુ ડેશ રેસ્ટ. તો યુ શુડ ટેક રેસ્ટ અથવા તો યુ શુડ રેસ્ટ. આ શુડ સૂચન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. આકાશમાં વાદળો છે. ઇટ ડેશ રેઇન ટુડે. તો ઇટ મે રેઇન ટુડે. ભવિષ્યની શક્યતા છે. ચોથો પ્રશ્ન ધ ચિલ્ડ્રન ડેશ ક્લીન ધેર રૂમ. તો માઇટ અને શુડ આપ્યું છે. તો અહીંયા આવશે શુડ. સૂચન માટે શુડ. બાળકોએ રૂમ સફાઈ કરવી જોઈએ. ધ ચિલ્ડ્રન શુડ ક્લીન ધેર રૂમ.
અંકિત ઇઝ અ ગુડ બોય. અંકિત એ સારો છોકરો છે. હી ડેશ વેસ્ટ હિઝ ટાઈમ. એણે એનો ટાઈમ બગાડવો જોઈએ નહીં. તો હી શુડ નોટ વેસ્ટ હિઝ ટાઈમ. આ સૂચન છે. ડેશ યુ ક્લાઇમ્બ અ ટ્રી. શું તમે ઝાડ પર ચડી શકો છો? તો ક્ષમતા દર્શાવવા માટે કેન આવશે. કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી? નો હી ડેશ ગો હોમ નાવ. તો સૂચન માટે નો હી શુડ નોટ ગો હોમ નાવ. અહીંયા નકાર છે પહેલાં જ, એટલે વાક્યમાં જવાબ પણ નકાર જ આવશે. વી ડેશ ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા જ જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. નૈતિક ફરજ માટે હંમેશા મસ્ટ આવે છે. તેવી જ રીતે યસ ફરીદા ડેશ સ્પીક સંસ્કૃત. હા, ફરીદા સંસ્કૃત બોલી શકે છે. તો ક્ષમતા દર્શાવવા માટે કેન ઉપયોગ લેવામાં આવે છે. યસ ફરીદા કેન સ્પીક સંસ્કૃત. વાક્ય હકારથી શરૂ થાય છે એટલે આખું વાક્ય હકાર બનશે. તેવી જ રીતે રાજ ટેલ ધ ટ્રુથ. રાજ સાચું બોલ્યો. ઓર હી ડેશ વિલ બી પનિશ્ડ. અથવા તો તેને પનિશમેન્ટ મળશે. નૈતિક ફરજ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જો સાચું નહીં બોલે તો તેને પનિશમેન્ટ મળશે જ. નો રીતા ડેશ ડ્રાઈવ અ કાર. તો ના, રીતા ડ્રાઈવ કરી શકતી નથી. કાર ડ્રાઈવ કરી શકતી નથી. તો નો રીટા કેન નોટ ડ્રાઈવ અ કાર. અહીંયા ક્ષમતા દર્શાવે છે વાક્યમાં. ડેશ આઈ હેલ્પ યુ પિયુષ. તો મે આઈ હેલ્પ યુ પિયુષ. હું તમને મદદ કરી શકું છું પિયુષ. અહીંયા પણ શક્યતા બતાવી છે. રવિ હેઝ ફીવર. રવિને તાવ છે. હી ડેશ ગો ટુ અ ડોક્ટર. એણે ડોક્ટર પાસે જવું જોઈએ. સૂચન માટે શુડ આવે છે. હી શુડ ગો ટુ અ ડોક્ટર. ધ ટીચર ડેશ ટેક અ રેસ્ટ ટુમોરો. તો ધ ટીચર માઇટ ટેક અ રેસ્ટ ટુમોરો. આવતીકાલે ટીચર આરામ લઈ શકે છે. ભવિષ્યની શક્યતા છે. વી ડેશ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. તો અહીંયા નૈતિક ફરજ છે આપણી, એટલે આપણે મસ્ટ વાપરવું જોઈએ. આપણે આપણા માતા પિતાને રિસ્પેક્ટ કરવો જ જોઈએ. કેન યુ કમ વિથ મી. શું તમે મારી સાથે આવી શકો છો? અહીંયા વાક્યમાં ક્ષમતા બતાવી છે. યસ વી ડેશ સેવ ટ્રીઝ. હા, આપણે ઝાડ બચાવવા જ જોઈએ. તો યસ વી શુડ સેવ ટ્રીઝ. અહીંયા 18મું વાક્ય છે. નો વી ડેશ વેસ્ટ વોટર. ના, આપણે પાણી બગાડવું જોઈએ નહીં. તો નો વી શુડ નોટ વેસ્ટ વોટર. સૂચન માટે શુડ કે શુડ નોટ વાપરવામાં આવે છે. અને આગળ નો આપ્યું છે એટલે નકાર છે, એટલે બીજા અડધા વાક્યમાં પણ નકાર જ જવાબ આવશે. વી જસ્ટ નીડ વન ગોલ. આપણે એક જ ગોલ બનાવવાની જરૂર છે. વી ડેશ ધ મેચ. આપણે મેચ જીતી જઈશું. એક ગોલ બનાવીશું તો આપણે મેચ જીતી જઈશું. ભવિષ્યની શક્યતા છે. ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. યુ ડેશ હરી. તમારે ઉતાવળ કરવી જ જોઈએ, કારણ કે 6 વાગ્યે ટ્રેન ઉપડી જાય છે. તો મસ્ટ આવશે. વી મસ્ટ હરી. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બાકીના મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ ભણવામાં તકલીફ ના આવે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.